સુરતના સરથાણામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। સરથાણા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પડાવી લીધા અને છેલ્લા 2 વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર દુષ્કર્મ આચરતો ભુવાએ કળશ આપ્યો અને કહ્યું હતું કે કળશમાં હીરા મોતી આવી જશે અને આ સમગ્ર મામલે 2 વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળશ ખોલતા તેમાંથી પથ્થર નીકળતા મહિલા છેતરાઈ હોવાનું સામે આવ્યું। આખરે પરિણીતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી નરાધમ ભુવા કલ્પેશ કોરાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आईपीसी कलम 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદીબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય।